Hello, Jai Shri Krishna, everybody. Welcome to another episode of Success Squad. Hello, Jai Shri Hello, Krishna. Jai Shri કેમ Krishna. છો? કેમ છો? Kem cho bada? Yeah, we're મજામાં. really good. I had an amazing weekend, full of excitement. So it was good. That's good. Yeah. Yeah. So today's topic is very important. It's like, why do we need Plan B, right? So આપણે બધા જ વાત કરતા હોય કે લાઈફમાં કે બિઝનેસમાં પ્રિડિક્ટેબલ કંઈ હોય નહીં. ગમે ત્યારે કંઈ પણ સર્કમસ્ટેન્સ થઈ જાય ને પછી આપણે લાઈક પ્લાન બી નહીં હોય તો પછી it's hard for us to you know get back on track. Like job હોય કે બિઝનેસ હોય કે જોબ તમારો જતો રહે તો તમારી પાસે ઓપ્શન શું હોય, બેકઅપ પ્લાન નહીં હોય તો, રાઈટ? એટલે Yes. કઈ સેફટી નેટ હોવું જોઈએ, એટલે તમે તમે ઓફ ટ્રેક નહીં સ્ટક નહીં થઈ જવાય કે છે. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારી બધા પાસે વેધર બિઝનેસમાં કે જોબમાં કે ગમે ત્યાં પ્લાન બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. That's true. Yes. And flexibility પણ ઘણી રહે, રાઈટ? પ્લાન બી હોય તમારી જોડે તો ફોર એક્ઝામ્પલ પહેલા તો એટલું બધું જરૂરી નહોતી પડતી કે સાઈડમાં કંઈક એવું કરવું પડશે કે એક ઉપર આધારિત ના રહીએ. પહેલા લાઈક જોબ પણ જતી રહે તો બહુ બધી જોબ્સ અવેલેબલ હોતી હતી, આપણને જોઈએ એવો પે પણ મળતો તો, બધી રીતના લાઈક બિઝનેસથી લઈને એવરીથિંગ, રાઈટ? પણ અત્યારનો જે ટાઈમ બદલાઈ રહ્યો છે એ ટાઈમમાં તમે અત્યારે જોવા જાઓ તો જોબ જાય છે તો તમને જોબ બીજી મળવી બહુ જ હાર્ડ પડે છે. ઇવન જો તમને જોબ મળે છે તો તમારે કંઈનું કંઈ એમાં લાઈક ગુમાવવું પડે છે, કાં તો તમને ફ્લેક્સિબિલિટી ના મળે, કાં તો તમને જોઈતો પે નથી મળતો, કાં તો તમને જોઈતી ફિલ્ડમાં જોબ નથી મળતી, રાઈટ? સેમ થિંગ બિઝનેસમાં પણ છે કે અત્યારે તમે જો ટ્રેડિશનલ બિઝનેસ પણ ખોરવા જઈ રહ્યા હોય તો એમાં પણ બહુ બધી કોમ્પિટિશન્સ છે, પ્રાઇસ તમને જોઈએ એવા ના મળે, જગ્યા ના મળે. સો બંને સાઈડ તમે જોવા જાઓ તો તમે ઘણું ગુમાવો છો, રાઈટ? અને પછી તમને અફસોસ થાય કે ઓકે ચલો હવે આ તો જોબ મને તમે એ જોબ કન્ટિન્યુ તો કરી રહ્યા છો પણ તમે ના મનથી કરી રહ્યા છો બીકોઝ તમારી જોડે કોઈ ઓપ્શન નથી. તો જો તમારી જોડે પ્લાન બી રેડી હશે તો તમે કંઈ બી કરી શકો છો. જેવું લાઈક રેખાંટી કહ્યું, લાઈફ છે કશું પ્રિડિક્ટેબલ નથી, ક્યારે બી કંઈ બી થઈ શકે છે, રાઈટ? સો કોઈ વાર એવું પણ બની શકે કે તમારી જોબ જતી રહી કે પછી તમારા બિઝનેસમાં તમને કોઈ લોસ છે કે સ્લો જઈ રહ્યા છે. તમારી જોડે પ્લાન બી હશે તો એ તમને સપોર્ટ કરશે ફાઇનાન્શિયલી એન્ડ મેન્ટલી એન્ડ હેલ્થથી, બધી રીતે તમને તમારા ફેમિલીને સપોર્ટ કરશે, રાઈટ? લાઈક આપણને બધાને ખબર છે કે આપણી જોડે એવું કંઈક થઈને આવીને ઊભું રહી જાય કે આપણી જોબ જતી રહે અને ઓનલી તમે જ તમારા ફેમિલીના સપોર્ટમાં હો, રાઈટ? તમે લાઈક ફાઇનાન્શિયલી પણ તમે જ સપોર્ટ કરી રહ્યા હોય તો એ તમને બહુ મોટું તમારા ઉપર બર્ડન ફીલ થાય અને કેટલાક લોકો ડિપ્રેશનમાં પણ જતા રહે છે એ રીઝનથી જ. સો પ્લાન બી એટલે જરૂરી છે કે ચલો આજે તમને કંઈક થઈ રહ્યું છે કે તમારી જોડે થવાની તૈયારીમાં છે તો તમે થોડાક રિલેક્સ થઈને પ્લાન બી ઉપર રહી શકો છો કે નો વરીઝ, ચલો પ્લાન બી આપણો ચાલુ છે, સાઈડમાં આપણે અર્ન કરી રહ્યા છે અલગ ઇન્કમ, તો તમે એના ઉપર થઈને પણ તમારું સર્વાઈવ તમે કરી શકો છો. અને લાઈક આ બિઝનેસમાં એવા કેટલા લોકોની ઇન્ક્વાયરીઝ આવતી હોય છે અને કેટલા લોકો એવું શેર કરતા પણ હોય છે એમની જર્ની કે અમને જોબ ગઈ છે કે અમારા બિઝનેસમાં આવું થયું છે અને જોઈએ એવી જોબ નથી મળતી અત્યારે. કેટલાકને તો લાઈક જોબ ઉપર જઈને લે ઓફ આપી દે છે. સો દેર સો મેની પીપલ કે બિઝનેસની ઇન્ક્વાયરીઝમાં આવતા હોય છે, અમે કેમ એક્રોસ આવતા હોઈએ છીએ અને દેટ ઇઝ ધ રીઝન કે અમે ઓલવેઝ કહેતા હોઈએ છીએ કે પ્લાન બી ઓલવેઝ તમારી જોડે રાખો અને તમને ઓપોર્ચ્યુનિટી મળી રહી છે, રાઈટ? સો વાય નોટ? Yeah, that's true. Yeah, Raj, you want to go? Yeah. So હું એવું કહ્યું કે પ્લાન બી એ તમને કોન્ફિડન્સ બી આપશે અને એની સાથે તમને જે પ્રોબ્લેમ હોય છે વિથ યોર પ્લાન તો એમાં બી તમને ફ્લેક્સિબિલિટી આપશે સોલ્વ કરવામાં. જેમ આપણે બધાને ખબર છે કે હમણાં લાઈક બહાર એન્વાયરમેન્ટ કેવું છે ઇકોનોમિક્સ રીતે, જોબની રીતે, બિઝનેસની રીતે, તો લાઈક આજનો ટોપિક જ એ છે કે લાઈક યુ શુડ હેવ પ્લાન બી. તમને નથી ખબર કે આગળ શું થવાનું છે કે શું નહીં, અને તમને મેઇન વસ્તુ એ છે કે તમને કોન્ફિડન્સ આપશે ઇફ યુ હેવ અ પ્લાન બી અને તમારે પ્લાન એ પર વધારે ફોકસ કરવો હોય કે મારે
જોબમાં પ્રમોશન જોઈએ છે, તમારે આ બિઝનેસમાં વધારે ટાઈમ આપવો છે, કાં તો ફેમિલી ટાઈમ, કે જે પણ તમારું પ્લાન એ જે તમારું મેઇન ગોલ છે એમાં તમને વધારે કોન્ફિડન્સ મળશે કે ઓકે મારો પ્લાન બી વર્ક કરે છે, મારો પ્લાન બી છે બેકઅપમાં, લેટ મી ફોકસ ઓન માય કરંટ સિચ્યુએશન. તો એક તમારી કરંટ સિચ્યુએશન ઓટોમેટિકલી ઇમ્પ્રૂવ થશે. તમારી પાસે પ્લાન બી હશે તો યુ શુડ લાઈક તમને ઓટોમેટિકલી જોબ પર તમને જે તમારો પે એક્સપેક્ટેશન છે, જે તમારી વર્ક કલ્ચર છે, પ્રમોશન છે, કે જે બી તમારી એક્સપેક્ટેશન હશે ને, યુ વિલ બી લાઈક કોન્ફિડન્સ બી તમે કહેશો. જ્યારે આપણી પાસે લાઈક એક જ જોબ હોય તો વી વિલ બી લાઈક કાં તો ના પાડી દેશે, કાં તો મારું રિજેક્શન એક્સેપ્ટ કરી દેશે. આઈ મીન નોટ રિજેક્શન બટ મારું જે બી હોય તે તમને એક્સેપ્ટ કરી દેશે. મને એવું કોઈ ઓપોર્ચ્યુનિટી નહીં આપશે કે ભાઈ ઓકે ચાલો અમે તમને પ્રમોશન કરીએ, કાં તો તમારે બીજી જોબ જેવી તમને સેલેરી સેમ ટાઈપ કરી આપે. જો પ્લાન બી હોય તો તમે આ વસ્તુ ઓટોમેટિકલી કોન્ફિડન્સથી કહી શકો. અને જ્યારે જ્યારે ધીસ ઇઝ આઈ ફેલ્ટ મારા કરંટ જોબ પર વેન યુ સો ધ કોન્ફિડન્સ ટુ ધેમ, they will know કે ભાઈ he have something on a side, so that's why he is so confident. So make sure કે you always have plan B, તો તમને એમાં વધારે કોન્ફિડન્સ આવશે. તમારું જે પણ કરંટ સિચ્યુએશન હોય, જોબ, ફેમિલી કે જે બી હોય, પ્લસ એની સાથે તમને જે પ્રોબ્લેમ સોલ્વ કરવાની જે ફ્લેક્સિબિલિટી આપે છે એ વધારે મેઇન ઇમ્પોર્ટન્ટ છે જ્યારે પ્લાન બી હોય ત્યારે. ઘણીવાર આપણને એવું થાય કે આપણી પાસે પ્લાન બી જ ના હોય અને આપણે પ્લાન એમાં સ્ટક હોય. And when you have plan B, you will see how it will helping you because હમણાં આપણે કહીશું નહીં સમજ્યા, પણ જ્યારે તમે એ વસ્તુને જ્યારે પોતે જાતે રિયલાઇઝ કરશો ને, you will know કે like how it's helping you. Yeah, that's true. That's true. અને જરૂરી નથી ને કે બધી વસ્તુ આપણે પ્લાન કરી હોય એ રીતે ચાલે. જેમ કે આપણે લોકોએ કોઈએ પ્લાન નતું કરેલું કે આપણે પેન્ડેમિકમાંથી પાસ કરીશું, રાઈટ? Yeah, that's સો right. એ વખતે ઘણા બધા લોકોએ એક્સપિરિયન્સ કર્યો છે. સિચ્યુએશન આવી હતી ડિફરન્ટ રીતે, જેમની જોબ ગઈ હોય, ઘણા બધાના જે વર્ષોથી જૂના બિઝનેસ હોય, અને સો મેની બિગ ચેન્સ છે જે ખાસા વર્ષોથી માર્કેટમાં હતી, લાઈક 100 યર્સથી. એ લોકોના મોટી શોપ્સ હતી. એ લોકોની શોપ્સ બી આફ્ટર ફ્યુ યર્સ એ લોકોને બંધ કરવી પડી આફ્ટર પેન્ડેમિક, રાઈટ? So everything we can't plan about it. So we don't have to wait કે worst situation આવે અને આપણે એ વસ્તુનું સ્ટેપ લઈએ, આપણે પ્લાન બી ફાઇન્ડ કરવા જઈએ. કેમ કે એ સિચ્યુએશન કહીને નથી આવવાની. આપણે કહે છે ને કે આગ લાગી ત્યારે કૂવો ખોદવાના બેસા, એવું છે કે તમને ખરાબ સિચ્યુએશન થાય ત્યારે તમે દોડો, ઇટ્સ નોટ ગોના હેલ્પ યુ. વી વિશ કે એવું કોઈની જોડે ના થાય, બટ ઇટ્સ ઓલવેઝ ગુડ ટુ હેવ સમથિંગ ઓન ધ સાઇડ. ઓલ્સો તમે તમારા કિડ્સને બી આ વસ્તુ પાસ ઓન કરી શકો છો. એ બી તમે લોકો એક સાથે બે વસ્તુ હેન્ડલ કરતા હોય તો તમને જોવે કે હા પેરેન્ટ્સ બી આ કરે છે, એ લોકો બી એમની લાઈફમાં વર્સ્ટ કમ વર્સ્ટ સિચ્યુએશન માટે રેડી થાય. પ્લસ અત્યારનો સમય એવો છે કે બધી વસ્તુ એઆઈ ઓવરકમ કરી રહી છે, પછી એ જોબ હોય કે બિઝનેસ હોય, રાઈટ? સો વી આર નોટ શ્યોર કે કઈ સિચ્યુએશન ક્યાં આવીને અટકશે. પછી ઘણા બધાની જોબ એઆઈ ને લીધે બી જઈ રહી છે, વિચ ઇઝ ઇટ્સ ગુડ ટુ ગો વિથ ધ ટેકનોલોજી, બટ ઇટ્સ another way it's affecting families, right? Especially જે લોકો immigrants હોય એ લોકોને બી affect કરે છે, because we spend lots of money to go to another country. અને after that જો તમે એક જ earning person હશો અને જો તમારી સિચ્યુએશન બી એવી થશે, so you have to go back to 10 your family go back to 10 years back કે 10 વર્ષ પાછળ જતા રહેશો ફાઇનાન્શિયલ કન્ડિશનમાં. Yeah. Hello. Hello, Hemangini. Yeah, Hemangini. Thank you for watching. અને હું બી એક વસ્તુ એડ કરવા માંગુ છું, સિન્સ વી આર ટોકિંગ ઓન પ્લાન બી. આપણે ગુજરાતી આપણને જ્યારે બી હોય તો આપણને એક ઈચ્છા હોય છે કે આપણું બિઝનેસ હોય, આપણે બિઝનેસ કરીએ, બીકોઝ વી ગુજ્જુ પીપલ ઓલવેઝ ઇન્વોલ્વ ઇન અ બિઝનેસ, રાઈટ? તો મેં આ વસ્તુ ઘણી વાર સાંભળી બી છે, આ રિયલ ટોક, કે લાઈક કોઈ એક પર્સને આમાં ઇન્વેસ્ટ કર્યો, આ બિઝનેસ કર્યો, અને લાઈક દે લોસ્ટ એવરીથિંગ, દે હેડ ટુ ગો બેક ઇન્ડિયા, દે હેડ ટુ ગો બેક હોમ, અને જે અને like there are so many principles when you start about business. You don't spend whole your savings, your money business ma, right? So that's why when plan B comes into your life, comes into the picture, કે જ્યારે પ્લાન એ તમારો કોઈ છે જોબ, તો પ્લાન બી માં તમે શું કરો કે you just certain % of money use for plan B, કે business છે કાં તો જે બી. Like my dad, he always used to told me, because I also do stock market thing. So he always told me like you always invest 5% of your
paycheck, whatever you get in your money. From there, So yeah. that's why, like, that's the main important of plan B, કે તમે certain percentage of money જ તમે business ના આપણી business opportunity માં જેમ અમે always કહીએ છીએ કે we are having a like lowest invest opportunity in our digital business. So this is like perfect plan B opportunity, અને plan B should be something કે જેનાથી તમને કોઈ તમારી regular life માં affect નહીં થાય, તમને problem નહીં થાય. So Yeah. that's what I wanted to say, because it's kind of very important. Yeah, Yeah. that's true. And thank you, everybody. તમે આ એપિસોડ જોયો. પણ the main thing તમારે યાદ રાખવાનું છે, circumstances તો ગમે ત્યારે આવવાના જ છે, પણ તમારે રેડી રહેવું જોઈએ. that's the main thing. કે તમે circumstance આવે ત્યારે પછી બધું પેનિક કરીને કઈ કરે એના કરતા like be ready with a plan. એટલે અમે અમારું ડિજિટલ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી આ પ્લાન બી માટે ઘણું હેલ્પફુલ કરે છે. lot of people start with a job ને સાથે સાથે આ પ્લાન બી પણ કરે છે. પછી like પછી શું થાય કે પ્લાન બી વધારે વર્ક થતું થાય then એ લોકો they make that the plan A. હું તમારો live example. Right, live example. A live example. We too. So so તમે પણ એવું કઈ પ્લાન બી શોધતા હોય ગમે તે તો અમને રીચ આઉટ કરો અને અમે તમને હેલ્પ કરીશું અને ગાઈડ કરીશું કે કેવી રીતે થાય છે. ઓકે, ઓલરાઈટ. That's true. Thank you, everyone. Thank you, everybody. Thank you for watching. Thank you for Thank watching. you. Jai Shri Krishna. Have a good night. Jai Shri Jai Shri Krishna. Krishna.